છે બે આમથી માટા મારે છે એ ગામ જોવે છે વધારે પડતા તો કપલો જ દેખાય છે અને કપલો જોઈને મને એવું થાય છે કે હું ખોટો અહીંયા આવ્યો साला ये दुख का खत्म नहीं होता बे કોઈ નહીં ગાઈસ ફરવાની તો મોજ કરશું કપલોની નહીં અને મેં એક ભાઈને ચડ્ડો પહેરતા જોઈ છે અમુક સડા પેરીને આવ્યા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી ઘરે પહેરવાની વસ્તુ ગાર્ડનમાં પહેરીને રખડવાની નહીં હજી કે કોઈ વાંધો નહીં રખડવા તો ચડ્ડા પહેરીને આપણે તો એટી થઈ રખડવી તમને એવું લાગશે કે આનો અવાજ કેમ આવો ઠગી ગયો છે અમને શરદી થઈ ગઈ ગાઈસ અમે 2-3 દિવસથી ઠંડા પાણીથી નાતા ગરમ પાણીથી નાવાની અમને આળસ આવે છે તો જોઈ શકો છો ગાઈસ લગડાઈ કરે અમને गार्डन ऊपर चढ़ा था सिक्योरिटी काटे हमने हमारे नौकरी का सवाल है ऐसे करके और हमने निकल गए क्योंकि उनका नौकरी का सवाल है हमको तो निकलना ही पड़ेगा गाइस मेरे मामा थोड़ा समझाने गए हैं इस समय हमारा एक्टर बता था एक्टरो जो જઈ રહ્યા છે અને એમાં આપણે જોયું છે કે પંપુડાવાળા જોડે જઈએ છીએ યાર આ દાદા પંપુડા વગેરે છે ઝૂમ કરીને બતાવું તમને દાદાએ અમારું દિલ ગાર્ડન કરી નાખ્યું છે ગાઈસ અહીંયા કપલોને જોઈને અમારી લાલ થાય છે અમારે આવું મળતું નથી એવું જોઈએ છે એવું મળતું નહીં આમાં ગાઈસ અમે બી જઈએ છીએ હવે કોકની અણીઓ કાઢવા મળીએ તમને બીજા ફોટો પર ગાઈસ અમે બીજા ગાર્ડન અંદર આવી ગયા છીએ બાકી તે કૂતરો આવી ગયો છે તો આપણી ગાઈસ કૂતરું તમે જોઈ શકો છો કાકાને સાઈડમાં લઈ લેજો કૂતરું એકદમ જોરદાર છે ગાઈસ જોઈ શકો છો મારો બી ભાઈબંધ બની ગયો છે મારી જોડે બેસી ગયો છે ગાઈસ આપણો મિત્ર થઈ ગયો છે કઈ નહીં ગાઈસ અહીંયા તમે જોઈ શકો આ ગોળ કુંડાળો કેમ બનાવ્યું છે વિચારવાની વાત એ છે ગોળ કુંડાળું કેવી રીતે બનાવ્યું છે ગાઈસ શું કરવા બનાવ્યું બી મને નથી ખબર બનાવ્યું છે ફેશન ન્યુલિટી આમાંથી ગાઈસ અમારા પાર્ટનરોને ગોતા તો પાર્ટનરો મળતા નહીં ગાઈસ ને અહીંયા ચડ્ડા પહેરેલા કોઈ ચડ્ડો પહેરીને આવ્યા હતા ડાયલોગ સારો યાદ આવેલો ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે ગાર્ડનમાં લઈને રખડવાની નહીં આ ગાઈસના ફટ હોમ ગાડીઓ ક્યાંનો સીટીઓ વગર કરેલી એમ જોજો ગાઈસ બનાવતા પડી ગયા છે હોમ ગાર્ડ સિટી મારીને બધાને કાઢે છે ગાઈસ એમનો ટાઈમ થઈ ગયો છે આપણે નીકળવાની તૈયારી છે હવે ચાલો ગાઈસ અમારો ટાઈમ થઈ ગયો છે અમે નીકળવાની બહાર તૈયારી જ છે બધા એક કરીને નીકળે છે ગાઈસ ઊભી નીકળું છું ટીશર્ટ મારીને થાકી ગયો બોડીગાર્ડ શાનદાર જગ્યા છે બીજી વાર ફરીથી આવશું ગાઈસ બ્લોગ બનાવવા તો ગાઈસ અહીંથી બધા ફાફા મારે છે આ અંકલ બધું સાફ સફાઈ કરે છે હેલો ગાઈસ મારા મામાને બધું પકડાઈ દીધું છે મારા મામા પકડીને આવે છે ડાયરેક્ટરને બધું દઈ દીધું છે જિમ્મેદારી ગાઈસ જોઈ શકો તો તમે જોરદાર શાનદાર ગાઈસ ગાર્ડન છે બ્લોકમાં ગાઈસ બધા આવી ગયા છે જોઈ લેજો બધા મારી યુટ્યુબર ફેમિલી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવ્યું છે ન્યૂ ગાર્ડનમાં અમે પડીકા લઈ જઈએ છીએ સુરત માટે પડીકા લીધા છે ગાઈસ આ થોડોક સહી બાયણો છે ઓલા બાયણામાં તો જોવા જેવું બી નથી હાલતું હજુ પેડ પાર્ટ્સ લગાવેલા છે આવી ગઈ છે થોડાક લેટ થઈ ગયા છે વિડીયો બનાવવામાં મને 2 વાગી ગયા છે શું લાવવાનું સ્પીકર હા
ચાલો ગાઈસ પાસે જઈએ, અમને ધક્કો ખવડાવે છે. ડબલ્યુ કંઈક લેવા જવાનું છે, અમે લેવા જઈએ છીએ ગાઈસ. આવીએ અમે 2 મિનિટનું શૂટિંગ ચાલુ છે, સોંગ વાગી રહ્યું છે ને ભાઈ સોંગ ગાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. ડાયરેક્ટર છે બ્લેક કલરના જેકેટવાળા આપણા મામા કે. તમે જોઈ રહ્યા છો કેવી રીતે શૂટિંગની મહેનત કરાય છે. તડકામાં પાણી બાહીને બી શૂટિંગ કરે છે ગાઈસ. આગળ વધવા માટે કંઈ બી કરવું પડે છે ગાઈસ. તમારે ફાઇનલી અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે, અમે ઘરે જવાની તૈયારી છે હવે, જોઈ શકો છો મિત્રો.